નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સારા બધા લેક્ચર જોતા હશો, હોમવર્ક બરાબર કરતા હશો, તૈયારી પણ કરતા હશો એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। બરાબર, હવે આપણે ગયા લેક્ચરની અંદર જે વન્ય જીવો છે એને થતી નુકસાન કે કેવી રીતે પહોંચે છે માણસ દ્વારા, અથવા તો કોઈ જંગલોની અંદર આંખ સાપીને જંગલો નષ્ટ થવાને કારણે મોજશોખના શિકાર માટે ઘણા બધા વન્યજીવો છે એને મોતને ઘાટ છે ઉતારે છે। એમાં પછી કુદરતી હોય કે માનવ સર્જિત હોય, પણ આપણું જે સંસાધન છે પ્રાણી સંસાધન એ અલગ રીતે નષ્ટ થવા જઈ રહ્યું છે। તો હવે આને બચાવવું પડશે, અને આ કેવી રીતે બચી શકીએ, એને કોના હાથમાં છે? તો આપણી રીતે બચી શકે ને આપણા દ્વારા જે કેળવવામાં આવતી જુદી જુદી પ્રયુક્તિ અને પદ્ધતિઓ અને જરૂરિયાત વગર જો એ પ્રાણીઓ છે એને હેરાન કે કરવામાં ન આવે, જો કે પ્રાણીઓને હેરાન કરવાના હોતા જ નથી, પણ એવું ક્યાંક બને આપણા ઉપર જ્યારે મોત છે એ આવી ચડે કે હવે આપણે એનાથી બચી શકીએ, ત્યારે એને સાઈડ પર રસ્તો છે આપવાનો। બરાબર, આવી ઝીણી ઝીણી વસ્તુને ધ્યાન રાખીશું તો જ આપણે આપણું વન્યજીવ છે બચી શકશે। તો એના માટેના કેટલાક પગલાઓ પણ લેવામાં આવ્યા છે। તો કેવા કેવા પગલાં હોય છે એના માટે આપણે આજે અભ્યાસ કરીએ છીએ। તો વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાય, બરાબર ધ્યાન રાખજો। આમાંથી 2 માર્ક્સનો 3 માર્ક્સનો પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય એ જોઈએ। 1 માર્ક્સનો પ્રશ્ન કેવી રીતે પૂછે, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો, આવો રીતે એક પૂછી શકાય। બીજું, વન્યજીવ એટલે શું, તેના સંરક્ષણના પગલાઓ કેવી રીતે લેવામાં આવ્યા છે। બીજું, વન્યજીવ સંરક્ષણ માટેની તમારી ભૂમિકા જણાવો, વન્યજીવ સંરક્ષણ માટેના તમારા ઉપાયો વર્ણવો। આવો કોઈ પણ પ્રશ્ન છે એ તમને પરીક્ષાની અંદર ફેરવીને પૂછી શકે, પણ તમારે આ યાદ રાખવાનું, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, એટલે તમારો પ્રશ્ન છે એનો જવાબ ખોટો ન પડે એ માટે ખાસ આને ધ્યાન છે એ રાખવાનું છે। હવે આપણે આગળ જઈએ કે કેવા કેવા ઉપાયો છે એ યોજવામાં આવ્યા છે। તો પહેલું તો કે જંગલો માટે આપણે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે। જો એ બહુ સરસ વાક્ય કીધું છે કે આપણું દૃષ્ટિકોણ અને આપણી માનસિકતા, અત્યારે આપણી દૃષ્ટિકોણ અને માનસિકતા જંગલો પ્રત્યે કેવી થઈ ગઈ કે એ જંગલો છે એ અખૂટ સ્ત્રોત છે આવક મેળવવાનો। જંગલોની અંદરથી પુષ્કળ પ્રમાણની અંદર લાકડાઓ છે, એ લાકડા ઇમારતી માટે ઉપયોગી છે, અમુક લાકડા ખાસ કરીને વેપારની દૃષ્ટિએ ઉપયોગી છે, અને અમુક છે એ બળતણ તરીકે ઉપયોગી છે। તો આવા જે જંગલો છે એને નષ્ટ ન થાય, અથવા તો દૃષ્ટિકોણ આપણો એવો હકારાત્મક બને કે હું ક્યારેય પણ વૃક્ષે એને નુકસાન નહીં પહોંચાડું, હું વૃક્ષને વધુમાં વધુ વાવેતર કરીશ અને એનો ઉછેર કરીશ, આવો હકારાત્મક દૃષ્ટિકોણ આવે તો હું માનું છું ક્યાં સુધી વન્યજીવ એ ક્યારેય પોતાના ભયની નીચે એ નહીં આવે। એટલે આપણી માનસિકતા જંગલો પ્રત્યે એવી થઈ ગઈ છે કે ભાઈ એક વૃક્ષ કદાચ કપાઈ જાય તો શું, ઝૂમ ખેતી દ્વારા ઘણા બધા વૃક્ષો આપણે અગાઉ જોઈ ગયા છે કે રેલવે નીકળતો હોય, અથવા તો ત્યાં સિંચાઈ યોજનાઓ હોય, અથવા તો ઘણી રીતે એને નુકસાન છે થતું હોય, તો એને અટકાવવાનું છે। આપણી માનસિકતા જો હકારાત્મક હશે તો જંગલો એ ઓછા નહીં થાય, પણ આપણી માનસિકતા અને આપણો દૃષ્ટિકોણ એ જો હકારાત્મક હશે તો ત્યારે આવી વસ્તુ છે નહીં બને। એટલે પહેલું જ કીધું કે આપણો દૃષ્ટિકોણ છે ને એ બદલાવવાનો છે, આપણી માનસિકતા જંગલો પ્રત્યે છે એ બદલાવવી પડશે। પછી શું કહે છે કે આપણે તેને જંગલોને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ કે ભાઈ જંગલ છે એમાં તો અખૂટ, કારણ કે એમાંથી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે એનો પર્ણનો ઉપયોગ થાય છે, એમાંથી વૃક્ષ અથવા તો વૃક્ષના મૂળ છે એનો જુદી જુદી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એમાંથી તો આપણે ઘણી બધી આવક પ્રાપ્ત થાય। પણ આવું મગજની અંદર માનસિકતા નહીં રાખવાની, બરાબર।
એટલે જો આવી રાખશું તો એ ખતમ થઈ જશે વૃક્ષ, તો વૃક્ષના જંગલ ખતમ થતા જશે તો આપણા વન્યજીવો ક્યાં જશે? બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખશું. એટલે અખૂટ સ્ત્રોત છે માનવાનું નહીં, એ માન્યું આપણે તો એ કેવું છે તો કે ભૂલ ભરેલું છે, આને ભૂલ ભરેલું માનવાનું છે. તો એના માટે આપણે સંરક્ષણ થવું જ જોઈએ, અને એ સંરક્ષણ થશે તો જ આપણા વન્યજીવો છે કેવા હશે તો કે નિર્ભય રીતે એ પોતે પોતાના કુદરતી આવાસની અંદર એ હરતા ફરતા રહેશે, તો જ એ લાંબો સમય સુધી જીવી શકશે. એને ભય છે એને કોઈ પણ પ્રકારનો લાગશે નહીં. એટલે ખાસ યાદ રાખજો, જંગલો માટે આપણે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવકનો જે અખૂટ સ્ત્રોત જંગલોને માનીએ છીએ એ માનવું ન જોઈએ. એ માનશો તો ભૂલ ભરેલું છે. એટલે જંગલોનું સંરક્ષણ થવું જોઈએ, અને જો સંરક્ષણ થશે તો જ આપણા જે વન્યજીવો છે એ મુક્ત રીતે હરીફરી શકશે. બીજું કહે છે કે જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું. બરાબર, હવે આમાં શું થાય છે કે તૃણાહારી જે ઘાસ ખાતા પ્રાણીઓ છે એ અને માંસ ખાતા પ્રાણીઓ છે એ, તો જંગલોની અંદર જો આપણે અનામત જંગલો, સંરક્ષિત જંગલોને બધું ભણી ગયા, બરાબર, તો એમાં તૃણાહારી પ્રાણીઓ છે ને એની સંખ્યા એ વધશે તો જ માંસાહારી પ્રાણીઓ જે છે જંગલના એને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. હવે માની લો કે તૃણાહારી જંગલની અંદર કોઈ પણ પ્રકારનું ઘાસ નથી, તો તૃણાહારી પ્રાણીઓ ક્યાં જશે? અને માની લો કે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી ગઈ તો ઘાસ છે ઘટવા માંડશે. એટલે આ બંને તૃણાહારી પ્રાણીઓ હોય કે માંસાહારી માંસ ખાતા પ્રાણી હોય, આ બંનેની સંખ્યાનું સંતુલન જાળવવું એ ખૂબ જ અગત્યનું છે. અને તે માટે જંગલોના જળસ્ત્રોતની જાળવણી તથા પાલતુ પશુ શરણ માટે પ્રતિબંધ જેવા પગલાં ભરવા જોઈએ, જેથી કરીને જંગલની અંદર જે રહેતા પ્રાણીઓ છે એમાંથી જ એ ઘાસ પણ ખાઈ શકશે, અને ઘાસ ખાઈ અને એ પોતાનું જે જંગલી પ્રાણીઓ છે એનો જે સંખ્યામાં વધશે તો જ માંસાહારી પ્રાણીઓ છે એ રહી શકશે. એટલે ટૂંકમાં કહેવું હોય તો એની સમતુલા છે જાળવવાની. તમને ખ્યાલ હોય તો એક આપણે અગાઉ વાર્તાઓ છે ક્યાંક સાંભળી હશે કે ભણી ગયા હશે કે એક જંગલ હતું, એક રાજાએ એ જંગલના પ્રાણીઓ છે ને એને શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો. શિકાર એટલે કે જંગલની અંદર રહેતા તૃણાહારી પ્રાણીઓ છે ને માંસાહારી પ્રાણીઓ અલગ, કે એકે માંસાહારી પ્રાણીઓ છે એને જે તૃણાહારી પ્રાણીઓ છે એને ખોરાક તરીકે ઉપયોગ નહીં કરવાનું નથી. એટલે શું થયું, જંગલની અંદર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા માંડી, અને જે માંસાહારી પ્રાણીઓ છે એ ખોરાક ન ખાય એટલે દુબળા પડવા માંડ્યા. આની સંખ્યા એટલી બધી વધી ગઈ ને કે એને ઘાસ ખાવા માટે અછત ઊભી થઈ. તો તૃણાહારી પ્રાણીઓ ઘાસ ન મળવા માંડ્યું એટલે એ જંગલની બહાર ભાગવા માંડ્યા. માંસાહારી પ્રાણીઓ છે પણ જંગલની બહાર ભાગવા માંડ્યા હતા. પછી રાજાએ નક્કી એના સેવકોને કીધું કે આવું કેમ બન્યું? તો કે જંગલની અંદર છે ને એ સમતુલા ખોરવાઈ ગઈ. કેવી રીતે? તો કે જે તૃણાહારી પ્રાણીઓ છે ને એને ઘાસ છે એની સંખ્યા વધી ગઈ એટલે ઓછું પડે છે, અને માંસાહારી પ્રાણીઓ છે એ કેમ ડૂબડ્યા? તો કે એનો શિકાર નથી કરતા. તો કે હવે આના માટે તો કે એના માટે તૃણાહારી અને માંસાહારી સમતુલા છે ને એ જળવાતી રહી તો જ આ જંગલ છે એની અંદર આ વ્યવસ્થાઓ છે સંતુલનની એ જળવાતી રહેશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે એ બંને પ્રાણીઓ છે અથવા પશુ છે એકબીજાને સંતુલા છે જાળવવામાં મદદરૂપ થતા હોય. જળ સ્ત્રોતની જાળવણી, પાલતુ પશુ શરણ, જે પશુઓને પાળવીએ છીએ એ જે જાળવણી કરતા હશો એ પ્રતિબંધ જેવા પગલાં છે, બરાબર, એ ભરવા જોઈએ. પ્રતિબંધ, કારણ કે પશુ ચરાવવામાં આવે તો એમાંથી પણ ઘાસ ભૂમિ છે એ થોડી ઘણી નષ્ટ થાય, તો પશુઓને રહેવા માટે પણ એમાં જે વ્યવસ્થાઓ છે એમાં ખલેલ છે એ પહોંચે છે. શિકાર ડામવા કડક કાયદા અને તેના સખ્તાઈથી અમલ કરવો જોઈએ. હવે આમાં શું કીધું છે કે શિકાર ડામવા માટે કડક કાયદા, આપણા કાયદાઓ છે બધા, ઘણા બધા કાયદાઓ છે, બરાબર, પણ એનો વ્યવસ્થિત અમલ થવો જોઈએ. કાયદા માત્ર એક બુકની અંદર પડ્યા રહી તો એવું નહીં, કડક ધ્યાન દે કે કોઈ શિકાર કર્યો, પછી કોઈ પણ જંગલી પ્રાણી શિકાર કર્યો તો એને 20 વર્ષની જેલ અને લાખો રૂપિયા દંડ જો નાખી દેવામાં આવે ને
તો સમજી લેજો કે એનાથી એક બે વ્યક્તિ સજા ભોગવે ને તો એ સજા છે એ ભોગવે તો બીજા લોકો એને જોઈ અને આના શિકાર છે કરી જંગલી પ્રાણીઓ છે શિકાર કરશે ને. એટલે કડકથી એનો અમલ કરવો જોઈએ. સખ્ત પેટ્રોલિંગ વધારવું જોઈએ અને પેટ્રોલિંગથી જે કોઈ વ્યક્તિ પકડાઈ ગયો કાં જંગલના વૃક્ષો કાપતો હોય કે યા તો પછી પ્રાણીઓનો શિકાર કરતો હોય એવા કડક કાયદાઓ છે અમલમાં લાવવા જોઈએ, જે કાયદાઓથી જ લોકો છે એ શિકાર કરતાં ડરતા હોવા જોઈએ. એટલે કાયદો છે મહત્ત્વનો અગત્યનો હોય તો એને કડકથી અમલ કરવો જોઈએ. અને બાકી પછી એનો સખ્તાઈથી અમલ ન થતો હોય તો કડક કાયદાઓથી વધારે પડતી બરાબર એની અંદર જે આવતા જે અધિકારીઓ છે એના દ્વારા કડકપણે સુસ્તપણે એનું પાલન જો કરવામાં આવે તો આવા શિકાર છે અટકી જાય. એટલે ઘણા મોજ શોખ માટે એને અમુક પ્રાણીઓનો શિકાર કરતા હોય ને એ અટકી જાય. આ મુદ્દો છે તમારા માટે ખાસ અગત્યનો રહેશે. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યને અથવા જંગલને ઘણી વખત ખોદકામ કરવામાં આવે છે. જંગલોનું ખોદકામ થાય અને જંગલો એ જગ્યાએથી જંગલોનું ખોદકામ થવાને કારણે શું થશે તો કે ભાઈ ત્યાં ખોદકામ થવાને કારણે એ જંગલો નષ્ટ થશે. જે પ્રાણીઓ છે પોતાની કુદરતથી જે આવાસ છે એને ગુમાવશે. એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે ભંગ કરે તે માટે કડક સજા અને જંગલથી જોડાયેલ જે કાર્યવાહી છે જોગવાઈઓની એ કરવી પડે. એટલે જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય કરવા ઉપર સખત એના ઉપર પ્રતિબંધ છે એ મૂકી દેવો જોઈએ. અને પ્રતિબંધ મૂક્યા પછી પણ જો આવી કોઈ પ્રવૃત્તિ થાય તો એને એવી કડક સજા કરવામાં આવે કે જેથી કરીને એને જોઈથી બીજા લોકો છે એ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે ન થાય એનું ખાસ છે એ ધ્યાન છે રાખવાનું. વન્યજીવના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. જો કોઈ પણ વન્યજીવ છે એનું પ્રજનન કાળ એનો જે સંક્રમણ કાળ ચાલતો હોય કેવો તો કે બચ્ચાને ઉછેરવાનો સમયગાળો હોય અથવા તો ઈંડા સેવવાનો સમયગાળો હોય. જો આ સમયગાળા દરમિયાન એને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે એટલા માટે ખાસ કરીને અગત્યનું એ છે કે ખલેલને ન પહોંચે ને તો એની જે વસ્તી છે જે તે પ્રાણીઓની એમાં વધારો થશે. ખલેલ કેવી રીતે પહોંચી શકે તો કે એ સમયગાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં જે પાલતુ પશુઓ હોય તેને પાણીની વ્યવસ્થા ન હોય અથવા તો એ સમયગાળા દરમિયાન ઘણી વખત પ્રવાસન મેળાઓ જંગલની અંદર યોજાતા હોય અથવા તો એ જ સમયગાળા દરમિયાન જે પ્રજનન કાળ ચાલતો હોય તે સમયગાળા દરમિયાન કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ છે એનો ભોગ ન બને તો એ માટે ખાસ એક ધ્યાન રાખવાનું. જો એવું થશે તો શું થશે તો કે એને ખલેલ આવું થશે ને ખલેલ પડશે ને તો એની જે સંખ્યાઓ છે ને એમાં સતત ઘટાડો થશે. આવી ખલેલ પડે તો કે તો એમાં વધારો થવા પામશે. એટલે ખાસ એ અગત્યનું છે. હવે આવશે કે જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી પ્રવૃત્તિ હોય. ઘણી વખત જંગલોની અંદર નદીઓ ઝરણાઓ નીકળતા હોય તો એના દ્વારા માછીમારી પ્રવૃત્તિઓ છે કરવામાં આવતી હોય અથવા તો વન્ય પેદાશ કે જંગલોની અંદરથી પાન હોય, મૂળિયા હોય અથવા તો વૃક્ષ હોય, એની ડાળીઓ હોય વગેરે છે એ પેદાશો એકત્રિત કરવામાં આવે. જે પ્રવાસનથી વન્યજીવો પર માઠી અસર છે પડે છે. જો આને વ્યવસ્થિત રીતે અમલ નહીં કરવામાં આવે તો આવી પ્રવૃત્તિઓ છે એ ચાલુ રહેશે તો વન્યજીવ છે એને સમજવાનું કે એના કારણે એ નુકસાન છે થવાનો પૂરેપૂરો ભય છે રહેશે. એટલે માછીમારી પ્રવૃત્તિઓ પર રોક લગાવવી પડે. વન્ય પેદાશ છે કે જંગલોમાંથી આપણે જે અખૂટ સ્ત્રોત એને ગણીએ છીએ તો એ ભૂલ ભરેલું છે તો એ અખૂટ સ્ત્રોત છે એ નહીં ગણવાનો. અથવા તો એવી એકત્રિત થતી પ્રવૃત્તિઓ છે તો પ્રવાસન ઉદ્યોગથી થતાં એને નુકસાનકારક જે તત્વો હોય તો એને દૂર કરી અને જત બનીને એમ વન્યજીવો છે અને સારી રીતે એની સગવડો પૂરી થઈ શકે એવું કામ જો કરવામાં આવે તો આપણા વન્યજીવો છે એની સંખ્યામાં વધારો છે એ થઈ શકે છે. આના પછી શું કહેવા માગે છે કે સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો છે એને શું કરવાના છે યોજવામાં આવે છે. જો જેટલા બને એટલા કાર્યક્રમો વધારેમાં વધારે લોકોનામાં જાગૃતતા આવે. કેવી જાગૃતતા તો કે ભાઈ કોઈ પ્રાણીઓ છે કોઈ પ્રાણી અથવા તો કોઈ વન્ય જંગલને લગતી જે માહિતીઓ છે એ માહિતી એકત્રિત કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે.
જો આપણે તો શિક્ષિત લોકો છે તો આપણે જે બીજા લોકો દ્વારા એને માહિતીઓ આપવાની કે ભાઈ જંગલ છે એ આવક માટેનો સ્ત્રોત નથી. જંગલ છે એ જે કુદરતી જે આવાસ છે એ માત્ર વન્યજીવ માટેની છે અને વન્યજીવને આપણે નુકસાન ખલેલ ન પહોંચાડે એ માટેની આપણી વ્યવસ્થાઓ છે. આપણી રીતે જાગૃતતા કેળવા અને આપણે બીજા લોકોને જાગૃત કરીએ તો હું માનું છું ત્યાં સુધી કે જે પણ જંગલોની અંદર રહેતા પ્રાણીઓ છે એને એક પણ પ્રકારનું નુકસાન છે એ ન થાય તો એની સંખ્યામાં સતત ને સતત શું થાય, વધારો થાય. આવી જાગૃતિ કેવી રીતે લાવી શકાય? તો કે શાળા હોય, કોલેજો હોય, આના અભ્યાસક્રમમાં પાઠ્યક્રમમાં અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવે. એ દ્વારા જે વિદ્યાર્થીઓને શિક્ષણ મળે, વિદ્યાર્થીના વાલીઓ છે એ પણ જાગૃત થાય અને આ બધી જાગૃતિ દ્વારા જે લોકો સુધી શેઠ સુધી પહોંચે એ અગત્યનું છે. બીજી અર્થમાં કેવું હોય તો કે નાટકો દ્વારા, ભવાઈના વેશ દ્વારા, આ બધી દ્વારા લોકોમાં કોઈ પણ ભોગે જો જાગૃતિ આવશે ને તો હું માનું છું ત્યાં સુધી આપણા વન્યજીવો છે એ ભયના આરે છે એ નહીં મુકાય. એટલે લોકોનામાં જાગૃતતા લાવવી એ ખૂબ જ અગત્યનું બની શકે. જવાબદાર નાગરિક જૂથોએ, એટલે આપણે બધા જવાબદાર જ છે. જે કોઈ પણ નુકસાન થાય માણસ દ્વારા થાય તો એના જવાબદાર માણસ એટલે બધા જ છે. આપણે એને રોકવાના છે. એટલે જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર શિથિલ રહેતું હોય તો તેમાં પર દબાણ ઊભું કરી અથવા તો કાર્યને પ્રાથમિકતા આપવી જોઈએ. ઘણા લાગવગ્યા પણ હોય કે ભાઈ અમને સિંહ છે, વાઘ છે, દીપડાઓ છે અથવા તો નજીકના હોય એને જોવા જવા દેતા હોય તો આવું નહીં. નાગરિક જૂથ તરીકે એવું જાહેર કરો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ન્યાય પ્રતિબંધ છે તો એને મંજૂરી શા માટે? એને જોવા જવાની મંજૂરી કેમ મળે છે? ભાઈ પ્રતિબંધ હોય તો કોઈને મંજૂરી આપવી પડતી આપણને રહેતી જ નથી ને. પ્રતિબંધ છે તો કોને જવાનું ત્યાં રહે? તો આવી સમયે જો ક્યારેક નુકસાન થાય તો જાગૃત નાગરિક તરીકેનું એક જૂથ હોય તો ત્યારે અધિકારીઓ પર દબાણ પણ કરી શકાય અને સરકાર આપણી સાથે હોય તો આવા પગલાઓ પણ જો લેવામાં આવે તો પણ એને ખલેલ છે એ ન પહોંચે. અને જો આવું થતું હોય તો એણે શું કીધું છે કે દબાણ ઊભું કરે અથવા કાર્યને પ્રાથમિકતા આપી કે ભાઈ અત્યારે કોઈ પણ પ્રકારની અહીંયા અવર જવર કરવાની મનાઈ છે એટલે અહીંયા કોઈ આવક કે જાવક માટેના રસ્તાઓ છે નથી. એટલે તમારે આ પ્રાથમિક નિયમ છે એને તોડશો તો દંડ અથવા સજા થશે ને એ પણ કડક છે. જો આવી જાગૃતિ ફેલાઈ જાય અને આવા લોકોને સમજાવવામાં આવે ને તો હું માનું છું ક્યાં સુધી લગભગ કોઈ એની અંદર પ્રવેશી શકતું નથી. પણ જો ક્યારેક પ્રવેશે તો આ ખલેલ છે એ ન પહોંચે તો એના માટે પણ આપણે કાળજી છે રાખવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે ભણ્યા છે ને એ શું છે તો કે વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો છે. તો આપણે એક વખત ફટાફટ જોઈ લઈએ કે વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો કેવા છે. તો કે જંગલો માટે આપણે આપણી દૃષ્ટિકોણ અને માનસિકતા છે એ શું કરવું જોઈએ તો કે બદલાવવાની જરૂર છે. બીજા અર્થમાં કેવું હોય તો આપણે તેના આવક માટેને શું ગણીએ તો કે અખૂટ સ્ત્રોત ગણીએ છીએ. તો એ કેવું છે? આ બધા હું પ્રશ્નો ટૂંકા કેવી રીતે પૂછાય એ પણ બોલતો જાઉં છું તો કે ભૂલ ભરેલું છે. તો એના માટે પ્રાથમિકતા તો સંરક્ષણ થવું જોઈએ તો જ આપણા વન્યજીવો છે એ બચી શકે. જંગલોમાં કયા પ્રાણીનું સંતુલન જાળવવું જોઈએ? જંગલોમાં તૃણાહારી અને બીજા માંસાહારી જે પ્રાણીઓ છે એની સંખ્યાનું સંતુલન છે એ તો કે જાળવવું જોઈએ. એ માટે જંગલોમાં શું કરવું જોઈએ કે જળ સ્ત્રોતની જાળવણી કરવી જોઈએ. એના પછી તો કે પાલતુ પશુના શરણ પર શું કરવું જોઈએ તો કે પ્રતિબંધ છે એ મૂકવો જોઈએ. શિકારડામમાં કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ તો કે શિકારડામમાં કડક કાયદા અને તેને સખ્તાઈપૂર્ણ અમલ છે એ થવો જોઈએ. બરાબર, જો થશે તો જ આવા વન્યજીવ છે બચી શકે. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન ખોદકામ છે એના પર શું કરવું જોઈએ તો કે પ્રતિબંધ લગાવવો જોઈએ. એ માટે કાયદાઓ કડક કરવા જોઈએ. સજા દંડની જોગવાઈ છે વધારવી જોઈએ. વન્યજીવના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પહોંચે એ માટે તો કે એ માટે એક અલગથી વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ. કોઈ પણ પાલતુ પ્રાણી હોય, પશુ કે જંગલી હોય તેને જે પ્રજનન કાળ છે એમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ. જંગલોમાં થતી માછીમારી વન્ય પેદાશો એકત્રિત કરીને પ્રવાસનથી વન્યજીવો પરથી અસર છે એને શું કરવાનું તો કે વન્યજીવો પર થતી અસર છે એનાથી વન્યજીવોને નુકસાન થાય તો એને અટકાવવી જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા
લોકો જેમ બને વધારેમાં વધારે જાગૃત થાય એવા કાર્ય છે યોજવા. જવાબદાર નાગરિક જૂથ અને વન્યજીવોના સંરક્ષણ માટે તંત્ર શિથિલ હોય તો એના પર દબાણ ઊભું કરવું અને એને એક કાર્ય છે એને પ્રાથમિકતા છે આપવી જોઈએ, જેથી કરીને આપણે એના માટે ફાયદો છે થઈ જ આપણા વન્યજીવો છે બચી શકે ને એનો ફાયદો છે એ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ભણ્યા છે તો કે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. જો આટલા ઉપાયો અથવા તો આથી પણ વધારે પોતાની રીતે ઉપાયો છે, જો તમને વધારે પડતા એવા મુદ્દાઓ આ ઉપર ધ્યાન ફોકસ કરી શકતા હોય તો તમે તમારી રીતે પણ છે લખી શકો ને એના માટે પગલાં ભરી શકો. તમે ખુદ વન્યજીવોને બચાવવા માટે તમે પણ એક એવી ટીમ પણ બનાવી શકો કે જે ખરેખર, જો અહીંયા કીધું કે જાગૃત નાગરિકનો જૂથ તરીકે, તો એના જૂથ એક ઊભું કરી શકો અને એમાં કોઈ એવી પ્રવૃત્તિ જંગલોની અંદર થતી હોય તો તમે પણ એના કાર્ય માટે જોડાઈ શકો અને એ વન્યજીવોને થતા નુકસાનને અટકાવી શકતા, નુકસાન થતા હોય તેને અટકાવી શકવાની ક્ષમતાઓ છે તમે પણ ધરાવી શકો છો. તો આપણે પણ આજથી એવો સંકલ્પ કરવો જોઈએ કે જંગલો અને જંગલની અંદર રહેતા વન્યજીવો અને પ્રાણીઓ છે એને હું ક્યારે પણ હું નુકસાન નહીં પહોંચાડું, અને જો કોઈ પહોંચાડતું હશે તો કે એ અધિકારીઓ સમક્ષ એ લોકોની ફરિયાદ છે કરી ને આપણે પણ એવી અપેક્ષા રાખીએ કે એવા ગેરકાયદેસર છે એવા લોકો જે પ્રવેશ કરતા હોય અથવા તો એવા શિકાર કરતા હોય અથવા તો XYZ હેરાન કરતા હોય પ્રાણીઓને, તો એને કડકમાં કડક સજાઓ થાય અને દંડ થાય. તો એવા દંડથી અને સજાથી લોકો છે એવા શિકાર કરતાં ગભરાશે અથવા તો એ ડરશે. એના કારણે આપણા વન્યજીવો છે કેવા રહેશે તો કે એ પોતાના કુદરતી આવાસની અંદર મુક્ત રીતે હરીફરી શકશે. એવા કાયદાઓ પણ આપણા અહીંયા અમલ છે એ કરવા જોઈએ અને સહેજ અને વધારે કડક છે એ કરવા જોઈએ. તો આજે આપણે ભણ્યા છે એમાંથી હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે, એમાંથી તમારે ટૂંકનું લખવાની છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. બરાબર, અને કોઈ પણ 2 પ્રશ્ન છે એ આપણે ટૂંકા છે એ લખવાના છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે અભ્યાસ છે એ કરીશું. ત્યાં સુધી બોર્ડ ઉપર ધ્યાન રાખજો.